રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક નેશનલ હાઈવે પર સામાન્ય વરસાદમાં જ માર્ગનો એક સાઈડનો ભાગ ધસી પડતા હાઈવેના નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રથમ જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જો આવી જ સ્થિતિ રહેશે તો ધમધમતા નેશનલ હાઈવે પર ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ગાગોદર ગામના સ્થાનિક આગેવાન ધારાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં જ હાઈવેનો ભાગ ધસી પડવો એ નિર્માણ કામગીરીમાં ગંભીર બેદરકારી અથવા ગુણવત્તાના અભાવનો સંકેત છે। તેમણે આક્ષેપ કર્યો કે હાઈવેના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની આશંકા નકારી શકાય તેમ નથી। ધારાભાઈ ભરવાડના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી આસપાસના 10થી વધુ ગામોના વિદ્યાર્થીઓ, વેપારીઓ, દર્દીઓ તેમજ હજારો લોકો રોજ અવરજવર કરે છે। તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જે એજન્સીને હાઈવેનું કામ સોંપવામાં આવ્યું છે તેની જવાબદારી નક્કી કરી જરૂરી હોય તો તેને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। सामान्य वरसाद में जो पड़ी गयो तो नबड़ी कामगीरी आना उपरथी भ्रष्टाचार देखाय छे, साबित थाय छे। तो मारी सरकार ने विनंती है कि आवा भ्रष्टाचारीओना कने काम पाछा न लेवा जोईए अने सारुं काम करावવું જોઈએ અને કાયદેસર પગલાં ભરવા પડે। કારણ કે અહીંયા પ્રાથમિક કુમાર શાળા છે, પીએસસી છે, પછી હાઈસ્કૂલ છે અને અહીંયા 10 ગામના બાળકો આવે છે, પછી આજુબાજુના લાઠીના ધંધા છે અને દવાખાના છે। અમારી વિનંતી છે કે આ તાત્કાલિક તપાસ કરી અને સરકાર સુધી આ રિપોર્ટ પહોંચાડે એવી અમારી વિનંતી છે। જય હિન્દ ભારત।